हेलो फ्रेंड, तो अमे આવી ગયા છીએ બગદાણા। પહેલા ગયા હતા અમે ભગોડા, ત્યાર પછી હવે બગદાણા બાપાના દર્શન કરીએ। તો ગાડી હવે અમે પાર્ક કરી નાખી છે, તો કરી દઈએ હવે દરવાજો બંધ। તો હવે વિડીયોમાં તમે બન્યા રહેજો, તમને પણ બગદાણા બાપાના દર્શન કરાવું। વિડીયોને સ્કીપ ના કરતા। આ બગદાણા બાપાનો મેઇન ગેટ છે મંદિર તરફ જવા માટે, તમે જોઈ શકો છો। પણ આપણે અંદર જઈએ પહેલાં આપણે ચપ્પલ ઉતારી આવીએ। તો બૂટ ઘર અહીંયા છે, તમે જોઈ શકો છો। બૂટ ચપ્પલ અહીંયા ઉતારવાના છે, તો આપણે પણ બૂટ ઉતારી આવીએ। આ રીતે કંઈક ચપ્પલ આમાં અહીંયા નાખી દેવાના છે। આ છે બૂટ ઘર, જો તમે તો આ રીતે થેલી આપે છે ને બૂટ ચપ્પલ આપણા અહીંયા ઉતારી નાખવા છે। જો આ બે બાળકો પણ બાંધે છે, જો પણ મળે છે કંઈક આ રીતે ટોકન છે। જો ટોકન નંબર 9 છે કે 7 છે? 9 છે। હા 9 છે। ઓ ભાઈ, આમ ગણો તો 6 છે, આમ ગણો તો 9 7 ગુજરાતીમાં। તો ફ્રેન્ડ ફાઇનલી અમે અંદર આવી ગયા છીએ, તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો। હવે અમે મંદિર તરફ જવાની કોશિશ કરીએ, તમે પણ દર્શન કરાવો, વિડીયોમાં બન્યા રહેજો। પહેલાં અમે મેન મંદિર पे જઈશું, તમને દર્શન કરાવી। તમે જોઈ શકો છો આ છે મેન મંદિર। હવે મેન મંદિર તરફ અમે જઈએ છીએ, વિડીયોમાં બના રહેજો। તો મિત્રો આ છે બગદાણા બાપાનું મેન ગાદી, એટલે મેન મંદિર। તમે દર્શન કરી લેજો। और कमेंट बॉक्स में हर हर महादेव बापा सीताराम लखवानु ना भूलता। तो जो फ्रेंड तमे पण दर्शन करी लो, कमेंट बॉक्स में जय बापा सीताराम लखजो। तो फ्रेंड आ छे मंदिर बापा सीतारामनु, જોઈ શકો છો તમે। તો હવે અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા, તમને પણ દર્શન કરાવો। તો મિત્રો તમે વિડીયોમાં બના રહેજો, તો તમને અંદર જઈને દર્શન કરાવો। कमेंट बॉक्स में बापा सीताराम लखवानु ना भूलता, और कमेंट करजो कि बापा सीताराम में कौन आवेलो छे ने कोने कोने दर्शन करेला छे। तो फ्रेंड अमे मंदिर अंदर जाए छे, तमने पण दर्शन करावो। और अहीं छे भादरवी पूनमनी यादी, तो जो आ छे भादरवी पूनमनी यादी छे, तमे पण जोई लेजो। 7 9 ने रविवार रोज आ पूनमनी यादी है। जो फ्रेंड श्रद्धालु अंदर जाए छे, हवे अमे पण अंदर जाइए, तो वीडियो में बना रहो, तो तमने दर्शन करावो। तो फ्रेंड आ छे बापा सीताराम, तो कमेंट बॉक्स में बापा सीताराम लखवानुं ना भूलता। तो जो अमे अंदर आ गया छे, तमे पण दर्शन करी लेजो। मित्रों हवे अमे उपरनी तरफ जाइए छीए, त्याना पण तमे दर्शन करावो। तो जो आ प्रकारनी कंईक अहींया जाळीओ छे, હવે અમે ઉપર જઈએ છીએ, તમને ત્યાંના પણ દર્શન કરાવો। તો ફ્રેન્ડ જો અમે ઉપર આવી ગયા છીએ ને આ પ્રકારનો અહીંયા વ્યૂ છે મંદિરનો, તમે પણ આવજો। તો જો અહીંયા રામ છે, સીતા છે, રામ લક્ષ્મણનું મંદિર છે અહીંયા, તમે પણ દર્શન કરી લેજો। फ्रेंड मंदिर आव प्रकार कंईक मंदिर है, अँ
હનુમાનજી બી દાદા છે અહીંયા. હનુમાન દાદાને પણ તમે દર્શન કરી લેજો. ફ્રેન્ડ, જો તમે રામ લક્ષ્મણ સીતામાં પણ દર્શન કરી લેજો. તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવો છો. આ બાજુ છે ગણપતિ બાપા. તો આજે ભાદરવો છે, ગણપતિ દાદાનો આશરો છે આજે. તો હર હર મહાદેવ ગણપતિ દાદા. તો ફ્રેન્ડ, આ મંદિર કાંઈક આવી રીતના બનેલું છે. જુઓ તમે, અહીંયા બધાય શ્રદ્ધાળુઓ છે બધાય. આવી રીતના કંઈક આ મંદિર છે, તમે જોઈ શકો છો. આ એક્ઝિટ ગેટ છે. તો હવે અમે દર્શન કરીને બહાર જઈએ છીએ. આ મંદિરનો આ રીતના નજારો છે, તમે જોઈ શકો છો. આ શ્રદ્ધાળુઓ છે બધા. તો ફ્રેન્ડ, તો અમે દર્શન કરીને હેઠે આવી ગયા છે. તમે પણ કહેજો આ વિડીયો કેવો લાગ્યો. તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરજો. તો ફ્રેન્ડ, આ બગદાણામાં કાળ ભૈરવ દાદા છે, તમે પણ દર્શન કરી લેજો. બોલજો જય કાળ ભૈરવ દાદા. તો જુઓ ફ્રેન્ડ, કાળ ભૈરવ દાદા છે, તમે પણ દર્શન કરી લેજો. વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોમાં બન્યા રહેજો. જો ફ્રેન્ડ, આવી રીતના અહીંયા શાની પ્રસાદી પણ શરૂ છે. અહીંયા અન્નક્ષેત્ર શરૂ હોય, પ્રસાદીની પણ વ્યવસ્થા છે, અન્નક્ષેત્ર પણ છે, શાની પણ સુવિધા છે. અને શ્રદ્ધાળુ બહારથી આવ્યા હોય તો અહીંયા ચા પાણી પણ તમે પી શકો છો. તો જો આવી રીતના બેસાડીને ચા આપે છે. દાદાની સેવા પણ શરૂ છે. બધા શ્રદ્ધાળુ આવે તો આવી રીતના અહીંયા ચા પાણીની પણ વ્યવસ્થા છે. અહીંયા ફ્રેન્ડ, તેમાં શ્રદ્ધાળુ જો કહે છે બધા અહીંયા બેઠા છે શાંતિથી. તમે આના વ્યૂ જુઓ. તમે પણ બગદાણા આવો તો જરૂરથી વિઝિટ કરાવજો. બાપા સીતારામનું મંદિર છે, તો અહીં શાંતિ છે, તમે જોઈ શકો છો. આ રીતનું બધું અહીંયા પબ્લિક છે. અહીંયા બધું આ મંદિર છે, એ તો તમને ખબર જ છે. તો ફ્રેન્ડ, આ છે અન્નપૂર્ણામાં. તમે જોઈ શકો છો ભોળાનાથને ભિક્ષા આપે છે. આ એ જ અન્નપૂર્ણા માં છે. તો આપણે ઘરે પણ આપણે રસોડામાં આની ફોટો લગાડ્યો હોય. આ એ જ અન્નપૂર્ણા માં છે, તમે જોઈ શકો છો. હરેકના ઘરમાં અન્નપૂર્ણા માં હોય છે. તો તમે જોઈ શકો છો ભોળાનાથને ભિક્ષા આપે છે. આ તે જ અન્નપૂર્ણા માં છે. તો ફ્રેન્ડ, તમે બગદાણા આવો, નાના બાળક સાથે હોય તો અહીંયા ઘોડિયાની પણ સુવિધા છે, તમે જોઈ શકો છો. ઘોડિયામાં કેમ બે ભાઈઓ થેલા નાખે છે નાના બાળકોને. જોવો તમે, બગદાણા આવો તો ચિંતા ના કરતા, અહીંયા ઘોડિયાની પણ વ્યવસ્થા છે. તો ફ્રેન્ડ, આ તે જ ગાડી છે કે જે તે સમયે બગદાણા બાપુને આ ગાડી ગિફ્ટમાં મળી હતી. તમે જોઈ શકો છો. હજી પણ આ રીતની હાલતમાં છે. તો હજી પણ કન્ડિશન સારામાં સારી છે. જે તે સમયે બાપાને આ ગાડી ગિફ્ટમાં મળી હતી. તમને તો ખબર જ હશે, છતાંય તમને ગાડી બતાવો છું, તમે જોઈ શકો છો. તો આ પ્રકારની ગાડી છે. આ નંબર છે JJ S6631. તો આ કંઈકનું પાસિંગ છે ને આ ગાડી બાપા સીતારામ લખેલું છે, ગુરુ આશ્રમ બગદાણા. તમે જોઈ શકો છો. હજી ગાડીની કન્ડિશન એવી ને એવી છે. હજી પ્રસાદી લેવા જોઈ શકો છો તમે. આ રીતના કંઈક પ્રસાદીનો હોલ છે મોટો. અમે લેવા આવ્યા છીએ પ્રસાદી.
આરતી લઈ ત્યાર પછી અમે આવ્યા પ્રસાદી લેવા. તો તમે જોઈ શકો છો પ્રસાદી આ રીતે માણસો લેવા આવે છે. ફ્રેન્ડ તમે શ્રદ્ધાળુ જોઈ શકો છો પછી ટ્રાફિક છે પ્રસાદીમાં. તો આવી રીતના પ્રસાદીમાં ટ્રાફિક હોય છે. તમે પણ બગદાણા આવો પ્રસાદી અને આરતીનો લાવો જરૂર લેજો. તો જો ફ્રેન્ડ જમવામાં રોટલી, લાડવો, ગાંઠિયા, ખીચડી, શાક તો આ પ્રકારનું અહીંયા પ્રસાદીમાં મળે છે. તો મિત્રો તમે પણ કમેન્ટમાં લખજો કે અહીંયા બગદાણામાં પ્રસાદી લીધેલી છે. તો ફ્રેન્ડ વિડીયોમાં બનાવી રહેજો ને હું તમને લઈ જાઉં છું કે ઝાડમાં હજી બાપા સીતારામ બતાવે છે. વડલાનું ઝાડ છે, કહેવાય છે કે એમાં બાપા સીતારામ હાલમાં હજી દેખાય છે. તો હું તમને વડલાના ઝાડ પાસે લઈ જાઉં. પણ એ પહેલાં મિત્રો વિડીયોમાં બાપા સીતારામ લખવાનું ના ભૂલતા. તો તમે મિત્રો કહેજો કે વિડીયો તમને કેવો લાગ્યો છે. ઓર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. હવે ઝાડ પાસે જાય છે મિત્રો, વિડીયોમાં તમે બના રહેજો. ફ્રેન્ડ ફાઇનલી અમે એક વડલાના ઝાડ પર આવી ગયા છે. હું તમને દર્શન કરાવું. જો શ્રદ્ધાળુ હજી કહે છે કે અહીંયા દેખાય છે. તમે પણ નજીક લઈ જાઓ છો, બતાવવાની કોશિશ કરું તમને. જો અહીંયા છે બાપા સીતારામ, તમે જોઈ શકો છો. અહીંયા શ્રદ્ધાળુ બધા જો જોવે છે બધા. તો આ પ્રકારે બાપા સીતારામનું વડલાનું ઝાડ છે, એમાં બાપા સીતારામ અહીંયા બતાવે છે. મિત્રો તમે પણ જોઈ લીધા છે કે આ વડલામાં બાપા સીતારામ બતાવે છે. કોને નથી બતાવતા, કોને બતાવે છે, કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. વડલામાં બાપા સીતારામ જોયેલા છે. હજી શ્રદ્ધાળુ જોવે જ છે. તમને પણ ઝૂમ કરીને બતાવું. દેખાય જો નીચે પતિની ઢાળ લઈને ફ્રેન્ડ આ એ જ કૂવો છે કે બગદાણાને પૂરું પાણી પાડે છે. જો આ કૂવો છે બગદાણાનો મેઇન કૂવો. અહીંથી જ પાણી બધાને પૂરું પડે છે આખા બગદાણામાં. તો મિત્રો હવે અમે વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. કમેન્ટ બોક્સમાં બાપા સીતારામ લખવાનું ના ભૂલતા. और हमारे चैनल ने लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. हर हर महादेव. बापा सीताराम.